श्री गोवर्धन नाथ की जय हो। श्रीनाथजी चरित्रामृत આજથી શરૂ થવા જઈ રહ્યું છે। શ્રીનાથજી એટલે કે શ્રી ગોવર્ધનનાથ આપ અત્યારે નાથ દ્વારામાં બિરાજે છે, પરંતુ સર્વપ્રથમ આપનું પ્રાગટ્ય વ્રજમાં જે શ્રી ગિરિરાજ ગોવર્ધન મહારાજને ભગવાન શ્રી કૃષ્ણએ આપના ડાબા હાથની ટચલી આંગળી ઉપર 7 દિવસ માટે ધારણ કર્યો હતો, તે ગોવર્ધન પર્વતના એક શૃંગાલ મંડલ તીર્થ ત્યાંથી જ આપનું પ્રાગટ્ય થયું હતું। અને આજથી જે હવે આ જે ચરિત્રામૃત શરૂ થઈ રહ્યું છે શ્રીનાથજીનું, એમાં શ્રીનાથજીનું મૂળ પ્રાગટ્ય પ્રથમ શ્રી હસ્તનું પ્રાગટ્ય 75 વર્ષ સુધી તો ફક્ત શ્રી આપની ભુજાનું પૂજન થયું છે। એ પછી આપ સ્વયં આખા પૂરા સંપૂર્ણ દેહ સાથે પ્રગટ થયા તે, અને પછી તે વ્રજમાં શું લીલાઓ કરી તે આવશે। પછી આપે મહાપ્રભુજીને જતાવ્યું કે અમને પાટે બેસાડો, સેવા પ્રકાર શરૂ કરો। ઝારખંડમાં મહાપ્રભુજી પરિક્રમા કરી રહ્યા હતા ત્યારે, અને મહાપ્રભુજી ત્યાંથી આવશે તે લીલા, અને જે કંઈ પણ વ્રજમાં લીલા થશે, અતિ રસમય લીલા, અતિ મધુર લીલા, એ તો માણવાનો વિષય છે। અને પછી જે આ ગોવર્ધન પરથી વ્રજ છોડી અને અજબ કુંવરબાઈના જે ભવનમાં ગઈકાલે અજબ કુંવરબાઈનું ચરિત્ર પરમ દિવસે આવ્યું, એ અજબ કુંવરબાઈના ઘરમાં, ભવનમાં, મહેલમાં જે અત્યારે બિરાજે છે, ત્યાં જવા માટે એ વ્રજ છોડશે, એ પણ કેવી લીલા હશે, અતિ અલૌકિક, અનિર્વચનીય। અચ્છા, માર્ગમાં કેવી રીતે આપ કેટલા મહિના, કેટલા વર્ષ ચાતુર્માસ કરતા એટલા માટે કેટલા વર્ષ ક્યાં રોકાયા, ચરણ ચોકી એટલે કે ક્યાં છે એ બધું, અને પછી ત્યાં ગયા પછી પણ જે લીલાઓ છે એનું પણ વર્ણન છે આમાં નાથ દ્વારામાં। બસ આ લાભ આજથી શરૂ થઈ રહ્યો છે। સર્વપ્રથમ જે ચિત્રાજી પણ હું સાથે રાખીશ, જેમાં જે પહેલું ચિત્ર આવશે એ લીલા છે આપના ગોવર્ધન મહારાજની ભુજા, એમનું પ્રાગટ્ય થયું હતું તે સમય હતો વિક્રમ સંવંત 1466 અષાઢી વદ ત્રીજ। હવે આવશે આ અધિક મહિના પછી જેઠ આવશે, પછી અષાઢી વદ ત્રીજના દિવસે ઈસવીસન 1410ની વાત છે। આ અત્યારે 2026 છે ને, તો ગિરિરાજજીના મધ્ય શિખરની એક કંદરામાંથી થયું હતું। ત્યાર પછી 16 દિવસો વીત્યા પછી શ્રાવણ સુદ પાંચમ નાગપંચમીના દિવસે પોતાની ખોવાયેલી ગાયને શોધવા નીકળેલા એક વ્રજવાસીએ આ ઉદ્ધવ ભુજા એટલે ફક્ત શ્રી હસ્ત એના દર્શન કર્યા। તે વખતે જ તે બીજા 10-20 વ્રજવાસીઓને બોલાવી લાવ્યો। એ બધાએ આ ઉદ્ધવ ભુજાના દર્શન કરીને આશ્ચર્ય પામ્યા। એમાંના એક વૃદ્ધ વ્રજવાસીને ભગવદ પ્રેરણા થતા, હવે આ જે વૃદ્ધ વ્રજવાસી છે એ બીજું કોઈ નહીં, બુઢા બાબા મહાદેવ છુપાવે છે। પ્રભુના પ્રગટ થતા પહેલા, પ્રભુની ભુજા પ્રગટ થતા પહેલા આપ પ્રગટ થઈ ગયા છે વ્રજમાં, અને હવે આપ જ આ બધું પ્રેરણા કરી રહ્યા છે। વ્રજવાસી બોલાવી લાવ્યો આશ્ચર્ય, એમાંથી એક વૃદ્ધ વ્રજવાસીને ભગવદ પ્રેરણા થતા તેમણે સૌને સમજાવ્યા કે શ્રી ગોવર્ધન લીલાને વખતે જ્યારે ઇન્દ્રના કોપ રૂપી મુશળધાર વર્ષા પ્રલયમાંથી સૌને ઉગારવા શ્રી કૃષ્ણે 7 દિવસ સુધી પોતાની જે ભુજા પર
શ્રી ગિરિરાજને ધારણ કરી રાખ્યા હતા અને ત્યારે વ્રજવાસીઓએ ભેગા મળીને જે ભુજાનું પૂજન કરીને ભોગ ધરાવ્યો હતો તે જ આ ભુજા છે. આપણું અહોભાગ્ય છે કે પુરાણોમાં વચન પ્રમાણે આજે એ દેવ ફરીથી પ્રગટ થયા છે. એ દેવ સ્વયં ઈચ્છા કરીને બહાર ન પધારે ત્યાં સુધી આપણે આ ભુજાનું પૂજન કરીને ભોગ ધરાવવો જોઈએ. આવી વાત મહાદેવ સિવાય બીજું કોઈ જાણી પણ ના શકે. આ એક વાત છે, આ ગોપાલદાસે કહ્યું છે શ્રી ગુસાઈજીની પ્રેરણા કૃપાથી કે આવો માર્ગ છે વલ્લભ વરનો, ત્યાં પ્રવેશ નથી વિધિહરનો. એ વાત બિલકુલ સત્ય છે, પણ એ ગોલોક માટે, ગોલોકમાં પ્રવેશ નથી. જેવી રીતે અહીંયા પણ આપણે 6 માસની રાત્રિ કરી મહારાજ કર્યો ભૂતલ ઉપર, તો ભૂતલ ઉપર મહાદેવને અધિકાર છે કે એ દર્શન કરી શકે છે, ગોલોક ન કરી શકે, પણ અહીંયા કરી શકે. એટલે આ ગર્ગ સંહિતામાં એ આવશે પ્રસંગ, જ્યારે ગર્ગ સંહિતા હવે શરૂ કરીશું ત્યારે, કે મહાદેવજી અને આસુરી નામના મુનિ આ બંને આવ્યા છે. પણ એટલું ખરું કે ત્યાં પણ આ દેહથી નહીં, જેમ કે વાઘનું વાઘાંબર ઓઢ્યું છે ને ત્રિશુલ ને ભસ્મ ને એ બધું નહીં. ત્યાં જે માનસરોવર છે તેમાં સ્નાન કરાવી એમને સ્ત્રી શરીર અને સ્ત્રી ભાવ બંને થયા પ્રગટ, પછી એમને પ્રવેશ થયો આ રીતે. એટલે જ ગોલોકમાં તો કોઈ દેવી દેવતાનો પ્રવેશ નથી, પણ ભૂતલમાં જો આવે છે તો પછી લાભ લેવાનો. જેમ કે મહાપ્રભુજી આ પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી પ્રગટ થઈ રહ્યા હતા, તો એમના વંશજમાં એમના પિતા વસુદેવજીને પણ લાભ મળી શક્યો. પણ એ રીતે એમને બ્રહ્મસંબંધ નહીં થાય, આના ઉપરથી સમજાશે. બ્રહ્મસંબંધ નહીં થાય એટલે કે લીલામાં એમનો પ્રવેશ નથી, પણ અહીંયા લાભ લઈ શકે. એટલે આપ જ જાણે છે આ બધું. એટલે કહ્યું કે પુરાણોમાં વચન પ્રમાણે આજે એ દેવ ફરીથી પ્રગટ થયા છે. એ દેવ સ્વયં ઈચ્છા કરીને બહાર ન પધારે ત્યાં સુધી આપણે આ ભુજાનું પૂજન કરીને ભોગ ધરાવવો જોઈએ. સૌએ ભેગા મળી દૂધથી એ ભુજાને અભિષેક કર્યો, ચંદન પુષ્પ તુલસી પત્ર દ્વારા પૂજન કર્યું અને દૂધ તથા માખણ મિશ્રીનો ભોગ ધરાવ્યો. ત્યારથી દર વર્ષે આજે પણ વ્રજમાં નાગપંચમીના સ્થળે ગામવાસીઓ મેળો ભરવા લાગ્યા. સમય જતાં આ ભુજાનો મહિમા વધવા લાગ્યો, કેમ કે વ્રજવાસીઓને કોઈ પણ વસ્તુની કામના થતી તો તે માનતા, એટલે કે બાધા રાખતા. જો મારું અમુક કામ થઈ જશે તો હું આ ભુજાને દૂધથી સ્નાન કરાવી માખણ મિશ્રી દહીંનો ભોગ ધરાવીશ. ત્યારે તરત જ તેમનો મનોરથ સિદ્ધ થઈ જતો. આ પ્રમાણે આ ભુજાજીનો પૂજનનો પ્રકાર વિક્રમ સંવત 1535, મહાપ્રભુજી પણ વિક્રમ સંવત 1535માં પ્રગટ થયા. એટલે ત્યાં સુધી તો ગોવર્ધનનાથજીએ પણ ખાલી શ્રી હસ્તના જ દર્શન આપ્યા. જ્યારે સાક્ષાત ગૂઢ સ્વરૂપે જે સ્વામીજી છે, ભાવાત્મક સ્વરૂપ જેમનું, એ મહાપ્રભુજી જ્યારે ચંપારણ્ય ધામમાં પ્રગટ થયા, બરાબર તે વખતે 1535 ઈસવીસન 1479 સુધી, એટલે કે 69 વર્ષ સુધી તો આ પૂજાનો ક્રમ ચાલ્યો. હવે મુખારવિંદના દર્શનનો સમય આવી ગયો. ત્યારે એવી ઘટના ઘટી કે ગિરિરાજની તલેટીમાં એક ગામના વ્રજવાસી પાસે ગાયો હતી. તેથી તેની તથા બીજા પણ વ્રજવાસીઓની ગાયો ચરાવવા માટે એક ગોવાળ નિત્ય વનમાં જતો. ત્યારે આ વ્રજવાસીએ જોયું કે એક ગાય જે હતી, જેની આ કેવી રીતે હોય કે પોતાની ગાયો હોય બહુ જ બધી, અને એ સંપન્ન હોય એટલે ગાયો હોય. એ જમાનામાં ગાયો એટલે ધન ગણાતું, પણ એને ચરાવવા માટે કોઈ પણ માણસ ગોવાળને રાખી શકે, એને મહેનતાણું આપી દે.
તો આ જે વ્રજવાસી પાસે બહુ બધી ગાયોમાંથી એક જે ગાય હતી પુષ્ટ એ ગાયનું દૂધ એને મળ્યું નહીં. એક વખત વ્રજવાસીએ જોયું કે ગાય દૂધ આપતી નથી. તેથી તેણે ગોવાળ ઉપર આરોપ મૂક્યો કે તું આ ગાયનું દૂધ દોહી લે છે. કેમ કે એની સામે જ્યારે ગાય આવે છે પછી તો એના વાડામાં આવી જાય તો કોણ લે દૂધ, અને આ ચરાવવા લઈ જાય છે તો આ જ લે છે. ત્યારે ગોવાળને દુઃખ થયું કે મારી ઉપર ખોટો આરોપ મૂક્યો. હવે ગોવાળે આ ગાયની પાછળ રહીને એ ધ્યાન આપવા લાગ્યો કે આનું દૂધ કોણ દોહી લે છે. ત્યારે ગિરિરાજ પાસેથી જ્યારે આ ગોવાળ બીજા બધાની ગાયો અને આની પણ બધી બહુ ગાયો હતી, આ બધાને લઈને હિયો કરીને જ્યાં ગોવર્ધનની મહારાજ ગોવર્ધન પર્વતની તલેટીમાંથી જ્યારે પસાર થઈ રહ્યો હતો તે જ વખતે અચાનક જ આ બધા જ ગાયોના ટોળામાંથી આ જે ગાય દૂધ નથી આપતી એ અચાનક જ ગોવર્ધન ઉપર ચડવા લાગી. અને જ્યાં ભગવાન શ્રી ગોવર્ધનનાથજીની જે ભુજા પ્રગટ થઈ હતી ત્યાં ઊભા રહીને પોતાના આંચલમાંથી જાતે જ દૂધ સ્ત્રવવા લાગી, એટલે કે આંચલમાંથી દૂધની ધાર સ્વયં થવા લાગી. હવે ગોવાળ જ્યારે ગાયોને લઈને પાછો આવ્યો ત્યારે પેલા વ્રજવાસીને બધી વાત કરી કે તમારી ગાય તો પ્રભુની જે પેલી ભુજા પ્રગટ થઈ છે ને, આપણે નાગપંચમી મેળો કરીએ છીએ એ ભુજા છે ને ત્યાં જઈને બધું દૂધ જાતે જ સ્ત્રવડાવી દે છે. હવે બીજે દિવસે આ વ્રજવાસી પણ ધાર્મિક હતો, એને પણ કારણ કે આ વ્રજમાં પ્રગટ થાય એ બધા અલૌકિક છે એટલે એને તરત જ બીજા પણ અનુભવી વ્રજવાસીઓ જે હતા એમને સાથે લઈને પોતાની ગાયની પાછળ ગયા. ત્યારે એ ગાય ગઈકાલની જેમ જ આજે પણ ટોળામાંથી છૂટી પડીને શ્રી ગિરિરાજ ઉપર ચડી ગઈ અને પેલી ભુજાની શિલા પાસે જઈને પોતાની જાતે જ દૂધ સ્ત્રવવા લાગી. સૌએ આ કૌતુક જોયું. જેવી ગાય દૂધ સ્ત્રવાવીને ખસી ગઈ એટલે વ્રજવાસીઓએ ભેગા મળીને બળ વાપરીને પેલી શિલાને ખસેડીને જોયું. એટલે જે ભુજા હતી ત્યાં શિલા હતી વિશાળ, અને જે બુઢા બાબા એટલે મહાદેવે ના પાડી હતી એટલે કોઈ એમને એ રીતે જોવાનો ઈચ્છા ના કરી શકે, એ ધારી એ થાય. અને અહીંયા રક્ષક એ છે પ્રભુના, એ જ બેસતા હતા ત્યાં બાજુમાં ઓટલા ઉપર ગોવર્ધન મહારાજના મંદિરના ગિરિરાજ ઉપર, અત્યારે ત્યાં એ જ છે. તો એ જે કહેતા હતા કે એનો સમય આવશે એટલે સ્વયં પ્રગટ થશે, એ સમય આવ્યો એટલે આ લોકોને આવી રીતે વિચાર આવ્યો. એટલે જે ભુજા હતી ત્યાંની નીચે જે એક છિદ્ર હતું એમાં થઈને દૂધ અંદર જતું હતું, એટલે એમણે જાણ્યું કે આની નીચે ક્યાંક ગુફા છે. એટલે શિલા જે હતી ભુજાની બાજુમાં એને આપણે બધાએ ઉચકી બળ વાપરીને પેલી શિલાને ખસેડીને જોયું તો નીચે ગિરિકંદરામાં 7 વર્ષનો શ્યામ વર્ણનો સુંદર બાળક જોયો. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય હો. એમને ગોવર્ધન કેટલા પ્રિય છે કે આપ ગોવર્ધનમાંથી પ્રગટ થયા અને આપનું નામ પણ ગોવર્ધન નાથ છે, એ જ આપને પ્રિય છે. ભલે દેવદમન નામ આપે કહ્યું છે પ્રભુએ પોતે, અને શાસ્ત્રોમાં પુરાણોમાં ગર્ગ સંહિતામાં પણ કહ્યું છે કે કલિયુગના આટલા વર્ષ વીતશે પછી શૃંગાલ મંડલ તીર્થમાંથી પૂર્ણ પુરુષોત્તમ વ્રજના શ્રી કૃષ્ણચંદ્ર પ્રગટ થશે અને એમનું નામ દેવદમન. પણ આપને ગોવર્ધન મહારાજ કેટલા પ્રિય છે કે આપે ત્યાંથી જ પ્રાગટ્ય લીધું, અને આપનું નામ પણ આપને ગોવર્ધન નાથ જ પ્રિય છે. સાક્ષાત 7 વર્ષનો શ્યામ વર્ણનો સુંદર બાળક જોયો. ત્યારે વ્રજવાસીઓએ પૂછ્યું કે તું કોણ છે? ત્યારે શ્યામ સુંદર બાળક કહે, હું આ પર્વતનો દેવતા છું, દેવદમન મારું નામ છે. દેવદમન એટલે જે ઇન્દ્રનું કોપ વૃષ્ટિ કરાવડાવી ત્યારે ઇન્દ્રનું દમન કર્યું હતું ને, એટલા માટે દેવદમન. ત્યારે વ્રજવાસીઓએ પૂછ્યું કે તું બહાર કેમ નથી નીકળતો? અમને તારા સંપૂર્ણ
દર્શન કરાવો. ત્યારે દિવ્ય બાળક કહે એ માટે થોડા વર્ષોની વાર છે. એટલે કે અત્યારે મહાપ્રભુજી ત્યાં પ્રગટ થયા એ વાત ના કરી, પણ 1535માં સંવંતમાં આપે પણ આપનું આ સ્વરૂપનું દર્શન ખાલી કરાવ્યું. જ્યારે સામે મહાપ્રભુજી ચંપારણ્ય ધામમાં પણ પ્રગટ જ થયા છે, પણ હવે જ્યારે 14 વર્ષના થશે અને જ્યારે પરિક્રમા કરવા નીકળશે અને જ્યારે ઝારખંડ હશે, એટલે 14 વર્ષની રાહ જોવાની હજી બાકી, એમ કહેવા માંગે છે. થોડા વર્ષોની વાર છે. આજે તમે મારા મુખનું દર્શન કર્યું છે એ જ ઘણું છે. આજના પાવન દિવસે અન્ય કોઈ સ્થળે મને સંપૂર્ણ પ્રગટ કરનારનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે. તે અહીંયા આવીને મારો સેવાક્રમ શૃંગાર આદિ શરૂ ના કરે ત્યાં સુધી તમે લોકો મને દૂધ, દહીં, માખણ આરોગાવ્યા કરજો. આ પ્રસંગ બન્યો એ પરમ પાવન દિવસ હતો. વિક્રમ સંવંત 1535 ચૈત્ર વદના એકાદશી, આપણા ગુર્જરમાં રવિવાર, અને ઈસવીસન 1479 મધ્યાહન સમય એ આ પ્રસંગ બન્યો. તે જ દિવસે આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ચંપારણ્યના અગ્નિકુંડમાં પ્રગટ થયા. તે પછી અહીં શ્રી ગિરિરાજની કંદરામાં બિરાજતા પ્રભુ રોજ નવા નવા ખેલ કરતા. એટલે એ અંદરથી આપ એક વખત આ દર્શન આપી દીધા એટલે જેમ મહાપ્રભુજી ત્યાં પ્રગટ થઈ ગયા દેહથી, એવી રીતે આપે પણ હવે આ અલૌકિક દેહથી બહાર આવી નીચે ઉતરી જાય ગોવર્ધન પર્વતથી, અને પછી જે લીલા કરતા, આ તેનું વર્ણન શરૂ થયું. એ ખેલ દ્વારા વ્રજવાસીઓને અનેક પ્રકારનું સુખ આપતા. એક વખત તલેટીના પૂછરી ગામમાં, પૂછરી કે લુઠા જે કહે છે ને, એ પૂછરી ગામના એક વ્રજવાસીએ આ પર્વતના દેવદમનની માનતા રાખી કે જો મારા છોકરાનો વિવાહ થશે તો હું પર્વતના દેવને 1.25 મણ દૂધ અને 1.25 મણ દહીં આરોગાવીશ. એ જ દિવસે છોકરાનો વિવાહ નક્કી થઈ ગયો. વ્રજવાસીઓએ માનતા રાખ્યા પ્રમાણે શ્રીનાથજીને દહીં દૂધ આરોગાવ્યા. આ વાત વ્રજમાં બધે ફેલાઈ ગઈ. ભોળા વ્રજવાસીઓ હવે તો ડગલે પગલે માનતા રાખવા લાગ્યા. એક દિવસ ભવાનીપુરાના ગામના એક વ્રજવાસીની એક ગાય સાંજે પાછી ન આવી, તેથી તેને ચિંતા થઈ. તેની ગાય જ્યાં ચરતી હતી ત્યાં ક્યારેક સિંહ પણ આવી જતો, એ જમાનામાં હતું આવું. તેથી તેને ખોટા વિચાર આવવા લાગ્યા અને ભયભીત થઈ ગયો. ત્યારે તેને યાદ આવ્યું કે ગોવર્ધન પર્વત પર જે દેવદમન એટલે કે શ્રીનાથજી પ્રગટ થયા છે, તેમની માનતા જે કોઈ રાખે છે તે જરૂર પૂરી થાય છે. તેથી તેણે માનતા માની કે દેવદમન જો મારી ગાય હેમખેમ પાછી આવશે તો હું રોજ તમને દૂધ ધરાવીશ. અને ખરેખર આ તરફ વનમાં એ ગાયની સામે પેલો સિંહ આવ્યો, અને જ્યાં આ ગાય પર તરાપ મારવા જાય કે તે વખતે ગભરાઈ ગયેલી ગાયનો કાન ગોવર્ધનનાથજીએ આપે એક હસ્તથી પકડી લીધો અને પોતાનો હાથ લંબાવીને જ્યાં હતા ત્યાંથી લાંબો કર્યો. જેવી રીતે લીલા કરી હતી ને સાંદીપની ઋષિના આશ્રમમાં, એવી રીતે લંબાવીને પકડીને સીધી એના વાડામાં પહોંચાડી દીધી. બોલો ગોવર્ધનનાથ કી જય હો. ત્યારે પોતાની ગાયને વાડામાં જોઈ કે સમજી ગયો કે આ તો મારા દેવદમનનું જ કામ છે. ત્યારથી તે રોજ દૂધનો ભોગ ધરવા જતો. આવી નિત્ય નવીન લીલા કરી રહેલા પ્રભુને 14 વર્ષના વાણા વીતી ગયા. મહાપ્રભુજીએ